વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે વિશ્વને વધુ એક મહામારીનો સામનો કરવો પડશે। 2019-20માં આવેલા કોરોના મહામારી બાદ વધુ એક વાયરસ પડકારરૂપ બની રહ્યો છે। હું વાત કરી રહી છું કોરોના કરતાં પણ વધુ ખતરનાક વાયરસ ઇબોલાની। આવો જાણીએ કેવી રીતે ફેલાય છે આ ઇબોલા વાયરસ અને કેમ ડરી રહી છે દુનિયા આ વાયરસથી। આ ઇબોલા દુનિયાના સૌથી ખતરનાક વાયરસમાંનો એક માનવામાં આવે છે, જેનાથી મૃત્યુદર લગભગ 90% સુધી પહોંચી શકે છે। લોહી, લાળ અને બોડી ફ્લુઇડથી ફેલાતો આ વાયરસ હવે ચર્ચામાં આવ્યો છે। ઇબોલા વાયરસ સૌપ્રથમ 1976માં આફ્રિકામાં મળ્યો હતો। કોંગોની ઇબોલા નામની નદી આઉટબ્રેક થતાં તેનું નામ ઇબોલા પડ્યું છે। વૈજ્ઞાનિકો અનુસાર આ વાયરસ ચામાચીડિયામાંથી આવ્યો છે, પછી જંગલી પ્રાણી અને માનવોમાં ફેલાયો। આ વાયરસના લક્ષણ વિશે જો વાત કરીએ તો ઇબોલા શરીરમાં પ્રવેશ્યા પછી તાવ, ઉલટી, નબળાઈ અને ગંભીર બ્લીડિંગ કરી શકે છે। ઘણા કેસોમાં શરીરમાં મહત્વના અંગો કામ કરવાનું બંધ કરી દે છે। કેટલાક આઉટબ્રેકમાં ઇબોલાનો મૃત્યુદર 90% સુધી પહોંચ્યો હતો અને 2014માં પશ્ચિમ આફ્રિકામાં હજારો લોકોના મોત થયા હતા। અને હવે ફરી આ વાયરસ દુનિયા માટે પડકારરૂપ બનવા જઈ રહ્યો છે, પરંતુ નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગભરાવાની નહીં, માત્ર સાવચેતી રાખવાની જરૂર છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।